નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનધારકો માટે 59 થી 79 વર્ષના પેન્શનરો માટે અત્યારે જ આવ્યા એક મહત્વપૂર્ણ સમાચાર. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. સાથે સાથે તમારા કોઈ ફેમિલી મેમ્બરમાં કોઈ પણ પેન્શનધારક છો તેમના માટે પણ ઉપયોગી બનશે. તો મિત્રો, વિડીયોની લિંક અવશ્ય શેર કરી લેજો. તો મિત્રો, તમને કહ્યું તેમ વર્ષ 59 થી 79 વર્ષના જે પેન્શનધારકો છે તેમના માટે આવે એક અગત્યની માહિતી. સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. મિત્રો, તો વાત કરીશું 8મા પગાર પંચની ચર્ચાઓ ફિટમેન્ટ પરિબળ પર કેન્દ્રિત છે, જે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે પગાર અને પેન્શન વધારવા માટે મહત્વપૂર્ણ છે. મિત્રો, એટલે કે 8મું પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ અગત્યનું પરિબળ છે. તે પરિબળ માટે ગુજરાત સરકાર કર્મચારીઓના પગાર અને પેન્શન વધારવા માટે એક મહત્વપૂર્ણ છે. મિત્રો, 8મા પગાર પંચની ચર્ચાઓ વેગ પકડી રહી છે ત્યારે ફિટમેન્ટ પરિબળ નજીકથી નજર રાખવામાં આવી રહ્યું છે, કારણ કે તે સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને પેન્શન વધારા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 6ઠા અને 7મા પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટરનો ખ્યાલ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે અગાઉ પગાર પેનલો પગારમાં સુધારો કરવા માટે જટિલ અભિગમો અપનાવ્યા હતા, જેમાં પગાર તર્કસંગતકરણ, મોંઘવારી ભથ્થું, મર્જ અને જરૂરિયાત આધારિત વેતન ગણતરીમાં સમાવેશ થાય છે. મિત્રો, તમારા પગારમાં સુધારો કેવી રીતે થશે તે સમજવા માટે ફિટમેન્ટ ફેક્ટર કેલ્ક્યુલેટર ઉપયોગ કેવી રીતે કરવો તે અહીં જુઓ. મિત્રો, સૌપ્રથમ તમને કહ્યું છે મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એ મહત્વપૂર્ણ પરિબળ બની રહેશે. જેટલું ફિટમેન્ટ ફેક્ટર વધારે હશે તેટલું જ પગાર પેન્શનમાં વધારો જોવા મળી શકે છે. એટલે જ મિત્રો, સૌથી પહેલાં આપણે ચેક કર્યું ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે ગણતરી કરવામાં આવે છે, તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે. તો તમને કહ્યું ત્યાં ફિટમેન્ટ ફેક્ટર શું છે. ફિટમેન્ટ ફેક્ટર એક ગાણિતિક ગુણક છે જેનો ઉપયોગ કેન્દ્રીય પગાર પંચ દ્વારા કર્મચારીઓના પૂર્વ સુધારેલા મૂળભૂત પગાર અને નવા સુધારેલા મૂળભૂત પગાર માળખાના રૂપાંતરિત કરવા માટે થાય છે. મિત્રો, તમને કહ્યું તેમ ફિટમેન્ટ ફેક્ટર એક ગાણિતિક ગુણાંક છે. તેમાં નવા જે કર્મચારીઓ છે તેમના કેન્દ્રીય પગાર પંચ કર્મચારી પૂર્વ સુધારેલા મૂળભૂત અથવા નવા સુધારેલા મૂળભૂત પગાર સાથે રૂપાંતરિત કરવા માટે ઉપયોગી થાય છે. મિત્રો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો ફિટમેન્ટ ફેક્ટર કેલ્ક્યુલેટર અનુસરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ગુણકમાં કોઈ પણ ફેરફાર પગાર, પેન્શન ઇન્ક્રીમેન્ટ અને સંબંધિત બાકી રકમ સીધી અસર કરે છે. વપરાયેલા પ્રાથમિક સૂત્ર છે કે વર્તમાન મૂળ પગાર પ્લસ વર્તમાન મૂળ પગાર ગુણ્યા ફિટમેન્ટ પરિબળ બરાબર નવો પગાર મૂળભૂત પગાર. ઉદાહરણ તરીકે સમજીએ. કેન્દ્રીય પગાર પંચ 2.57 ફિટમેન્ટ ફેક્ટરનો અમલ કર્યો છે, જેના કારણે કેન્દ્ર સરકાર કર્મચારીઓ લઘુત્તમ મૂળ પગાર 7,000થી વધીને 18,000 થયો છે. તો મિત્રો, તમને કહ્યું છે એમ ફિટમેન્ટ ફેક્ટર હોય જે કેવી રીતે પ્રાથમિક સૂત્ર છે કે વર્તમાન મૂળભૂત પગાર છે તમારો બરાબર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર બરાબર નવો મૂળભૂત પગાર બની રહેશે. મિત્રો, ત્યારબાદ તો ગણિત એ છે કે 7,000 ગુણ્યા 2.57 બરાબર 18,000. જ્યારે મૂળ પગારમાં વધારો નોંધપાત્ર દેખાઈ શકે છે ત્યારે યાદ રાખવું મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આવા સુધારો સામાન્ય રીતે દરેક દાયકામાં ફક્ત એક જ વાર થાય છે. 8મો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર સત્તાવાર રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી, પરંતુ વિવિધ અહેવાલો ગુણક 2.28 થી 3.83ની વચ્ચે રહેવાનો અંદાજ લગાવ્યો છે. મિત્રો, ત્યારબાદ પહેલાંની પેનલ કેવી રીતે કામ કરતી હતી. પહેલાં 5 પગાર પંચોમાં ફિટમેન્ટ ફેક્ટરના આધુનિક વિભાગનો લાભ કરવાની યોગ્ય રહેશે નહીં. અગાઉના કમિશન વ્યાપક પુનર્ગઠન પદ્ધતિઓ દ્વારા પગારમાં સુધારો કર્યો હતો અને સમગ્ર સિસ્ટમમાં કોઈ એક સમાન ગુણકનો ઉપયોગ થયો ન હતો. જો કે ઉદ્દેશ્ય એ રહ્યો છે કે પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિ અને વહીવટી જરૂરિયાત સાથે સરકાર પગાર માળખુંને સંરેખિત કરવું છે. મિત્રો, આ મંથમાં 8મો પગાર પંચ શું મહત્વ છે. 8મો પગાર પંચ મહત્વ એ છે કે તેનાથી કેન્દ્ર સરકારના કર્મચારી, પેન્શનરો અને
જેમના પરિવારના સહિત 1.1 કરોડથી વધુ લાભાર્થીઓ અસર થવાની ધારણા છે. અત્યાર સુધી ભારતમાં 7મો પગાર પંચ થયો છે. પ્રથમ પગાર પંચની સ્થાપના જાન્યુઆરી 1946માં કરવામાં આવી હતી અને ત્યારથી સામાન્ય દર વર્ષે નવું પગાર પંચ રચવામાં આવ્યું છે અને 8મો પગાર પંચ 3 નવેમ્બર 2025 માનવામાં આવ્યું છે. મિત્રો, તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.